નમસ્કાર 3 વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચાર વડોદરાથી બસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના બની છે ભારેખમ સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતા એકનું મોત થયું છે કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે અચાનક સ્ટ્રક્ચર પડતા મુસાફરોમાં ભારે નાસભાગ મચી ગઈ જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ફાયર બ્રિગેડ અને પોલીસો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે જેસીબી દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો પોલીસે સમગ્ર બસ સ્ટેશન વિસ્તારને કોર્ડન કર્યું છે અને કામગીરી ચાલી રહી છે કાટમાળ ખસાડવાની તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં બસ સ્ટેશનમાં દુર્ઘટના થઈ છે આ મોટી દુર્ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે કાટમાળ નીચે દબાતા એક વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો પણ સામે આવી રહી છે ભારેખમ સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું અને જેની નીચે એક વ્યક્તિ દબાઈ ગયો એક વ્યક્તિનું મોત થયું છે અચાનક સ્ટ્રક્ચર પડતા મુસાફરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી હાલ તો ફાયર બ્રિગેડ અને પોલીસો કાફલો સ્થળ પર પહોંચ્યું છે અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે હાર્દિક શું સ્થિતિ છે શું વિગત આપની પાસે બિલકુલ જો અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ દ્વારા કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે આ ઘટના જે છે તે બપોરના સમય બની એટલે મોટી દુર્ઘટના ટળી છે પરંતુ કમનસીબે એક વ્યક્તિનું મોત જે છે તે આખી ઘટનામાં થયું છે મહત્વની વાત છે કે એસટી ડેપો છે એટલે મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવર અહીંયા રહેતી હોય છે ત્યારે આજે બપોરના સમયે ઉપરના ભાગનું જે ભારે ભરખમ સ્ટ્રક્ચર હોય છે તે અચાનક તૂટી પડ્યું હતું અને એ તૂટીને સીધું એક વ્યક્તિ પર પડ્યું હતું એના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી જે છે તે હાલ મળી રહી છે ઘટના જ્યારે સર્જાઈ ત્યારે ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો નજીકમાં જ સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલું છે જે તાત્કાલિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ સ્થિતિને નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ આભાર તો ભારે ભરકમ સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું જેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે સમાચાર દાહોદમાંથી ગરબાડાના પાટિયાજોલ પુલ પર નારિયેળ ભરેલી લોડિંગ ટ્રક પલટી મારી ગઈ જે બાદ લોકોએ નારિયેળ લેવા લૂંટ ચલાવી મધ્યપ્રદેશમાંથી ગુજરાત ટ્રક આવતી ટ્રકને અકસ્માત નડ્યો ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ટ્રક પલટી મારતા લોકોએ નારિયેળની લૂંટ ચલાવી અકસ્માતની જાણ ગરબાડા પોલીસે થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અકસ્માતમાં ડ્રાઈવર સહિત કંડક્ટર ઈજાગ્રસ્ત થયો છે ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે એક તરફ કે જ્યાં આ ટ્રક પલટી ગઈ હતી અને બીજી તરફ કે જ્યાં નારિયેળ લેવા માટે રીતસર લોકોએ પડાપડી કરી હતી એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો ચાલકે અને તે બાદ આ દુર્ઘટના સર્જાઈ હોવાની વિગત ગીર સોમનાથના સુત્રાપાડાના રાખેજ ગામે મોડી રાત્રે સિંહોના આટાફેરાથી અફરાતફરીનો માહોલ સર્જાયો ગામના ચોક વિસ્તારોમાં સિંહો દેખાતા શ્વાનોમાં દોડધામ મચી ગઈ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ 5 સિંહોએ લગભગ 1.5 કલાક સુધી ગામ વિસ્તારમાં હલચલ મચાવી રાખી હતી જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો જો કે સિંહોને શિકાર કરવામાં સફળતા મળી ન હોવાથી અંતે તેઓ જંગલ તરફ પરત ફર્યા તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં રહેણાંક વિસ્તારમાં સિંહોના આટાફેરાથી એક તરફ જ્યાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે પરંતુ સિંહો દેખાતા શ્વાનોમાં ભાગદોડ મચી ગઈ હતી લગભગ ઘણા સમય સુધી સિંહ આ વિસ્તારમાં રહ્યા હતા જેના કારણે લોકોમાં પણ ફફડાટ ફેલાઈ છે સમાચારમાં વાત સુરતથી કરીએ પાંડેસરામાં વેસ્ટેજમાં આગની ઘટના બની બમરોલી મિલન પોઈન્ટ પર આગની ઘટના બની છે અને આગ લાગતા લોકોમાં ભય ફેલાયો આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે આગના ધુમાડા દૂર સુધી દેખાયા હતા હવે આ કયા કારણોસર લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો તો સામે નથી આવી પરંતુ આગના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ સ્વરાજનો સંગ્રામ સમાચાર અમદાવાદમાંથી મનપા માટે ભાજપની કવાયત ભાજપ ઉમેદવારના નામ જાહેર થવાના શરૂ વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી અમદાવાદ શહેરમાં ફોન પર આપવામાં આવી સૂચના ઉમેદવારોને ફોન પર સૂચના આપવામાં આવી તેવી વિગતો મળી રહી છે ઉમેદવારીની તૈયારીઓ કરવાની સૂચના ટેલિફોનિક દ્વારા આપવામાં આવી
વોર્ડ પ્રમુખના માધ્યમથી ફોન કરવાની શરૂઆત થઈ ગઈ છે। અરે આપને જણાવી દઈએ કે જ્યાં અમદાવાદ મનપા માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે, ટેલિફોનિક જાણકારીથી ઉમેદવારોને તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે। તો સમગ્ર વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે। સંજય, એક તરફ અમદાવાદ ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે, બીજી તરફ ઉમેદવારોને ટેલિફોનિક જાણકારી સૂચના આપી દેવામાં આવી છે। શું અપડેટ છે આપની પાસે? ઉમેદવારોના નામની જાહેરાત ક્યાં સુધી થઈ શકે છે? બિલકુલ હિના, જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અલગ અલગ જિલ્લા પંચાયતોની જે બેઠકો છે ને તેના ઉમેદવારોના નામ માટે જે છે તે મંથન ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે અને તેમાં આ જે અલગ અલગ જિલ્લા પંચાયતો જે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પણ ઉમેદવારો જે છે અને ખાસ કરીને જે મહાનગરપાલિકા જે છે તેઓના જે બેઠકો છે તેના ઉમેદવારોના નામ ઉપર જે છે તે મંથન ચાલી રહ્યું છે અને અલગ અલગ જિલ્લા પંચાયતોના બેઠકોના જે ઉમેદવારોના બેઠકોના નામ જે છે તે જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાઓ હોય તો તેના જે ઉમેદવારો જે છે તેઓના નામ અત્યાર સુધી જાહેર થયા ન હતા, પરંતુ જે પ્રકારે વિધાનસભા વાઇઝ અત્યારે જે વિગતો સામે આવી રહી છે કે વિધાનસભા વાઇઝ વોર્ડ પ્રમુખને જે છે જાણ કરવામાં આવી રહી છે, ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે અને જે ઉમેદવારોના જે છે નામ તે જાહેર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ તો વેજલપુર જે વિધાનસભા જે છે તે વેજલપુર વોર્ડના જે છે ભાજપના 4 ઉમેદવારો દેવાંગ મહેતા, પારુલ દવે, રાજેશ ઠાકોર અને જુલી ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે અને તેવી રીતે સરખેડ વોર્ડના જે 4 ભાજપના જે ઉમેદવારો જે છે રાજુ શુક્લ, દિવેશ ત્રિપાઠી, હેમા શાહ, જેઠી ભરવાડ જે છે તેના નામની જાહેરાત કરવામાં આવી છે અને જોધપુર વોર્ડના ઉમેદવારોના નામ જે છે તે પણ ટેલિફોનિક જે છે એ ઉમેદવારોને સૂચના આપવામાં આવી રહી છે। બોડકદેવ વોર્ડના જે છે 4 નામો જે છે તેઓને પણ જે પણ ઉમેદવાર જે છે તેઓને ફોન દ્વારા જે છે સૂચના આપી દેવામાં આવી છે અને ઉમેદવારી માટે તેઓ તૈયાર રહે તે પ્રકારની સૂચના જે છે તે વોર્ડ પ્રમુખને ફોન કરવામાં આવી રહ્યા છે અને વોર્ડ પ્રમુખને ના માધ્યમથી આ 4 જે ઉમેદવારો જે છે તે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે, ટેલિફોનિક આ માહિતી આપવામાં આવી રહી છે અને 1 બાય 1 જે વિધાનસભાઓ જે છે તે અમદાવાદની અલગ અલગ વિધાનસભાઓના નામોની જે છે તે જાહેરાત કરવામાં આવશે અને અત્યારે જે પ્રકારની જે વિગતો સામે આવી રહી છે કે ટેલિફોનિક સૂચના આપી અને ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ સંજય, તમામ વિગતો બદલ આભાર। તો આપને જણાવી દે, બોડકદેવ વોર્ડ હોય, જોધપુર વોર્ડ હોય, આ જે ઉમેદવારો છે તેમને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે, તૈયાર રહેવા માટે જણાવાયું છે। સમાચાર ગાંધીનગરમાંથી કલોલ નગરપાલિકા માટે 43 ઉમેદવારોના નામની જાહેરાત। વોર્ડ નંબર 1ના તમામ ઉમેદવારો બદલાયા, પૂર્વ પ્રમુખ સહિત 3 ટર્મ જીતેલા ઉમેદવારો બદલાયા। વોર્ડ નંબર 3 અને 5 માંથી 1 ઉમેદવાર રિપીટ। વોર્ડ નંબર 4 માં 3 ઉમેદવારોને રિપીટ કરાયા। વોર્ડ નંબર 7, 8 અને 9 માં તમામ ઉમેદવારો ભાજપે બદલ્યા। વોર્ડ નંબર 10 માં 3 ઉમેદવાર કરાયા છે જાહેર, 1 ઉમેદવારનું નામ બાકી છે। વોર્ડ નંબર 11 માંથી 1 ઉમેદવાર રિપીટ, જ્યારે 3 બદલાયા। અનામત રોટેશન બેઠક મુજબ ઉમેદવારોના વોર્ડ બદલાયા। ઉમેદવાર પસંદગીના ક્રાઇટેરિયા મુજબ ઘણા દિગ્ગજોના પત્તા કપાયા। 44 પૈકી 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા। કલોલ નગરપાલિકામાં 44 માંથી 43 બેઠકો ડિક્લેર થઈ ગઈ છે અને એક બાકી છે એ પણ ટૂંક સમયમાં થઈ જશે। ક્યાંક નગરપાલિકા એટલે શહેરની અંદર સામાજિક સમીકરણો પણ જોવાતા હોય, એની અંદર કોઈ એકાદ સમાજ માટે થઈને એની વિચારણા ચાલી રહી છે, ખૂબ સારા નામો પણ છે અને એ પ્રમાણે બપોર કે સાંજ સુધીમાં એ પણ ડિક્લેર થઈ જશે। અમદાવાદના ચાંદખેડા વોર્ડના ઉમેદવારે ફોર્મ ભર્યું, કોંગ્રેસના રાષ્ટ્રીય કેસરીએ ફોર્મ ભર્યું, જિલ્લા પંચાયત કચેરીએ સમર્થકો સાથે ફોર્મ ભર્યું, ચાંદખેડા વોર્ડમાંથી જીતીને આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ઉમેદવારો છે તે હવે ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે। આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસના જે ચાંદખેડાના ઉમેદવાર છે રાશ્રીબેન અત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા છો, સિટિંગ કોર્પોરેટર રહી છો અને હવે ફરી એક વખત જ્યારે ટિકિટ આપી છે ત્યારે કેટલી આશા અપેક્ષાઓ છે? ચાંદખેડાના વોર્ડનું છેલ્લા 15 વર્ષથી કામ કરું છું અને આ ચોથી ટર્મ છે કે કોંગ્રેસ પાર્ટીએ મને
મારામાં વિશ્વાસ કેળવ્યો છે, મારામાં વિશ્વાસ જગાવ્યો છે. એટલે હું ચોક્કસ ચાંદખેડાની જનતાની જે લાગણી છે એ લાગણીને વિશ્વાસના કારણે ફરીથી જીતીને આવીશ એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. બેન, સિટિંગ જ્યારે કોર્પોરેટર છો અને હવે ફરી એક વખત ટિકિટ આપી દીધી છે ત્યારે લોકોની પણ અપેક્ષાઓ હોય છે કે તમે વિપક્ષમાં હતા, કયા કયા મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને હજુ પણ ત્યાં કામ કરવાનું બાકી છે કે જેના ઉપર તમે ખરા ઉતરશો? ચાંદખેડા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે, રોડ રસ્તા ગટર અને પાણીના પ્રશ્નો માટે પણ ઉભા કરતી હોઉં છું. અમદાવાદમાં જે ટેક્સ માટેનો પ્રશ્ન છે, ટેક્સ માટેનો પ્રશ્ન મેં ઉઠાવેલો છે. આવા ઘણા બધા પ્રશ્નો હું સદનમાં ઉઠાવતી હોઉં છું અને ઉઠાવતી રહીશ. બેન, આખી પેનલમાંથી તમારું નામ એક જ ડિક્લેર થયું છે, હજી પેનલનું નામ ડિક્લેર થવાનું બાકી છે. આખી પેનલ જીતે માટેની આપની રણનીતિ શું છે? હું ચોક્કસથી એવું કહીશ કે પેનલ જીતશે. હંમેશા કોંગ્રેસ પાર્ટીએ મારામાં વિશ્વાસ જગાવ્યો છે અને હું કોંગ્રેસ પાર્ટીની સાથે એક વફાદાર સૈનિકની જેમ ઊભી રહી છું. હું મારી પેનલને લઈને ચાલીશ. એની સાથે મને પૂરેપૂરી ખાતરી છે કોંગ્રેસ સારી પેનલ આપશે. તો અત્યારે ફોર્મ ભરવા પહોંચ્યા છે અને સાથે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. એટલે કે હવે ઉમેદવારો છે તે ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, તે પહેલાં તમામ ઉમેદવારો છે પોતાની દાવેદારી નોંધાવશે. કેમેરામેન નિલેશ સોસા સાથે વીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર વડોદરામાંથી. મનપાની ચૂંટણી માટે જાહેર થશે ભાજપના ઉમેદવારો. કોઈ પણ સમયે જાહેરાત થઈ શકે. ભાજપના ઉમેદવારો ટિકિટ જાહેર થતા પહેલા ભાજપના સિનિયર વકીલો કરશે ઉમેદવારોના ફોર્મનું સ્ક્રીનિંગ. ભાજપ દ્વારા ફોર્મ ભરવા માટે કાયદાકીય નિષ્ણાંતોની ટીમ તૈયાર. ભાજપે ઉમેદવારો માટે 50 વકીલો અને 10 નોટરી તૈયાર. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ફોન કરીને ઉમેદવારોની જાણ કરાઈ શકે. વાત હવે રાજકોટની કરીએ તો આજથી ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રી ગણેશ. ચૂંટણીના ઢોલ નગારા વાગ્યા. કોંગ્રેસના વોર્ડ નંબર 8ના કોંગી કોર્પોરેટર ફોર્મ ભરવા પહોંચ્યા. રણજીત મુંદવા પહોંચ્યા ઉમેદવારી ફોર્મ. મકવાણા, પુષ્પાબેન સહિતના ઉમેદવાર પહોંચ્યા ફોર્મ ભરવા. ઢોલ નગારા અને ઘોડીમાં બેસી ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા. રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે માહોલ જામ્યો છે, અત્યારે કોંગ્રેસના ઉમેદવારો છે તે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. હાલ અત્યારે જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ઢોલ નગારા વાગે છે, તો બીજી તરફ જે ઘોડા ઉપર સવાર થઈને ઉમેદવારો છે તે અત્યારે જે છે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 8ના જે ઉમેદવારો છે તે અત્યારે ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા જઈ રહ્યા છે. શું કહેશો, અત્યારે ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા? ઘોડા ઉપર સવારી જેમ યુદ્ધમાં આપણે લડવા જઈ રહ્યા છીએ એવી રીતે અમે ચૂંટણી કરપ્શનની સામે યુદ્ધના મેદાનમાં જનતાના પ્રશ્નો સાથે લડવા જઈ રહ્યા છીએ. અહીંયા અન્ય ઉમેદવાર છે, આપણે એમની સાથે વાત કરીશું. રણજીતભાઈ, શું કહેશો, અત્યારે આજ રોજ જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે ઘોડી ઉપર બેસીને જઈ રહ્યા છીએ. જ્યારે રણ મેદાનની અંદર જતા હોય ત્યારે રણ મેદાનમાં યુદ્ધની સ્થિતિની અંદર ઘોડી ઉપર જવાતું હોય છે. આ પણ એક યુદ્ધનું મેદાન છે. ચૂંટણી લડવી એ યુદ્ધના મેદાનની અંદર ઘોડી ઉપર જઈ લોકોની વાચા આપવા માટે, લોકોના પ્રશ્ને આજે યુદ્ધ જઈ રહ્યા છે. ત્યાં કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણી લડવી એ પણ એક યુદ્ધનું મેદાન જ છે. એટલા માટે ઘોડી ઉપર જઈ રહ્યા છીએ. લોકોના જે પ્રશ્નો હશે, ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર હટાવો, પણ ભય ફેલાવ્યો, ભૂખ ઉપર લઈ આવ્યા અને લોકોને ભ્રષ્ટાચાર કરીને રોડ ઉપર પણ લઈ આવ્યા. આ લોકો વચ્ચે અમે જઈને એની વાત કરશું કે આ ભારતીય જનતા પાર્ટીએ તમારા માટે માત્ર ને માત્ર આવા કાર્યો કર્યા છે. આવનારા દિવસોની અંદર જો તમારે સુખ શાંતિ, રોડ રસ્તા અને સારી સુવિધાઓ જોતી હોય તો અમે કોંગ્રેસ પ્રત્યે તમારા કામ કરશું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોને લઈ ગુંચવણભરી સ્થિતિ સામે આવી છે. હાઈકમાન્ડ દ્વારા એક જ વોર્ડ માટે અનેક દાવેદારોને ઉમેદવારી ફાઇનલ થયાની જાણ કરવામાં આવતા મૂંઝવણ સર્જાઈ. ખાસ કરીને વોર્ડ નંબર 19 આજના ડુંભાડ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાના પુત્ર સોહેલ સાયકલવાલાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હોવા છતાં મિલિંદ સબકાલ અને સુરેશ રાણાને પણ ઉમેદવારી અંગે કોલ મળતા ગુંચવણ અને આંતરિક અસંતોષ વધારવાની શક્યતાઓ ઊભી થઈ છે. એક જ બેઠક માટે અનેક દાવેદારોને સૂચના મળતા કોંગ્રેસના આંતરિક સમન્વય પર સવાલ ઊભા થયા. તમામ દાવેદારો કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચશે ત્યારે કોણ ફોર્મ ભરશે અને કોનું પત્તું કપાશે તે સૌથી મોટો સવાલ. સમાચારમાં વાત કરીએ તો દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું. પૂર્વ ભાજપ તાલુકા સભ્ય 400 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. ઉજવાણી આપને જણાવીએ તાલુકા પંચાયત બેઠકના સભ્ય વજીરભાઈ કોંગ્રેસમાં જોડાયા. ભાજપ દ્વારા અન્યાય કરતા હોવાના આક્ષેપો સાથે રાજીનામું આપ્યું. પૂર્વ ધારાસભ્ય વજીસિંહ પણધા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખના હસ્તે ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા.
એમની ભારતીય જનતા પાર્ટીને રાજીનામું આપી અને અમારી કોંગ્રેસ પાર્ટીમાં આજે વિધિવત રીતે જોડાય છે. તેઓ વર્ષોથી ભાજપમાં કામગીરી કરતા હતા, પણ એમને છેલ્લે 4-5 વર્ષથી એમને અન્યાય થવાથી પાર્ટીમાં તેઓ આજે સ્વૈચ્છિક રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થઈ રહ્યા છે. અમને ખાતરી છે કે તેઓ અમને સાથ સહકાર પૂરો આપશે ને તેમની સાથે આજે 400 થી 500 માણસોનું જે ટોળું લઈને આવેલા છે એનાથી અમને એવું લાગે છે કે અમે નજીક તાલુકા પંચાયત બનાવવા જઈ રહ્યા છે. અરવલ્લીથી સમાચાર. ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો જમાવડો. મેઘરજ ખાતે રૂપલબેન પંડ્યાએ ઉમેદવારી નોંધાવી. જંગી રેલી સાથે મામલતદાર કચેરી પહોંચ્યા. 20 મેઘરજ જિલ્લા પંચાયતી બેઠક માટે ઉમેદવારી. મંત્રી પીસી બરંડાની હાજરીમાં ઉમેદવારી નોંધાવી. 20 મેઘરજ જિલ્લા પંચાયતની સીટ માટે મેં આજે અહીં ઉમેદવારી પત્રક ભર્યું છે. જંગી બહુમતીથી જીતીએ તેવી આશા વ્યક્ત કરું છું અને જંગી રેલીથી અમે અહીંયા મામલતદાર કચેરી આવ્યા છીએ ઉમેદવારી પત્રક ભરવા માટે. મારા તરફથી વિશ્વાસ અપાવું છું મારા મતદાર ભાઈઓને, ભાઈ બહેનોને કે એ તમામે તમામ કામ પરિપૂર્ણ કરવા માટે હું સજ્જ છું. મેઘરજ તાલુકાના તમામ મતદાર ભાઈઓ, બહેનો અને જનતાને અપીલ કરું છું કે 22 ઉમેદવાર તાલુકા પંચાયતના, 5 ઉમેદવાર જિલ્લા પંચાયતના જંગી બહુમતીથી અમે આ મેઘરજ તાલુકાની અંદર અમે જીતાડશું અને આખા ગુજરાતની અંદર મારી વિધાનસભા 1 નંબર પર રહે અને જંગી બહુમતી તમામ ઉમેદવારો જીતે એ માટેના અમે પ્રયત્નો કરી. ભરૂચ જિલ્લા ભાજપના સંગઠન મંત્રી નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી. ગત ચૂંટણીમાં ભાજપમાંથી જીતેલા નીતિન વકીલે વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા ખળભળાટ. પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા, નીતિન વકીલ અને યોગિતા પટેલે ઉમેદવારી નોંધાવી. ભાજપમાં શિક્ષિત આગેવાનોને નજરઅંદાજ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી. અમે લોકો માટે લડનારા એડવોકેટ વ્યક્તિ જ્યારે પોતાના એના માટે ના લડી શકીએ તો એ માટે અમે આ બાબતે શું કામગીરી કરી શકીએ, પાર્ટીએ પણ નિર્ણય લેવો પડે કે આવા ભણેલા ગણેલા સક્ષમ માણસોને આગળ લાવવા જોઈએ, નહીં કે હાંસિયામાં કે રોડ પરથી લાવીને તેવા માણસોને પાર્ટીએ ઉમેદવારી કરાવવી જોઈએ. જો આ રીતે વિકાસ કરશે, અઢળક નગર ઉપરથી સરકાર પૈસા પણ આપશે, નાણાં પણ આપશે, એ નાણાંનો વિકાસ થવાનો નથી ક્યારે. અને નગરપાલિકામાં હું 35 વર્ષથી શાસન જોયું છે, ત્યાંની પણ આ જ પરિસ્થિતિ હતી, હાલમાં પણ આ જ પરિસ્થિતિ છે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. માવઠા બાદ હવે ગરમી પણ છોતરાફાડ પડશે. ગુજરાતના ખેડૂતોને માવઠાથી તો રાહત મળી છે, પણ માથાફાડ ગરમીથી રાહત મળવાની નથી. કમોસમી વરસાદને લઈને આવેલા વાદળો હટતા જ સુરેશદાદા અસલી મિજાજ બતાવવા લાગ્યા. ગુરુવારે સૌથી ગરમ શહેર 37 ડિગ્રી સાથે ભાવનગર રહ્યું. આગામી દિવસોમાં તાપમાનનો 45 ડિગ્રી ટોર્ચર સહન કરવા તૈયાર થઈ જજો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ગરમી ભૂક્કા બોલાવશે. 2 થી 4 ડિગ્રી તાપમાનનો પારો ઉંચકાશે. 11 થી 15 એપ્રિલના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 11 એપ્રિલથી દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમી. આવતીકાલથી વધશે ગરમીનું જોર. શનિવાર સુધીમાં 38 ડિગ્રીએ પહોંચી શકે છે ગરમી. રવિવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 39 થી 41 ડિગ્રી થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના એકલ દોકલ વિસ્તારમાં 42 ડિગ્રી થઈ શકે છે તાપમાન. દરિયાઈ પટ્ટીમાં 37 થી 39 डिग्री अनुमान है. लघुत्तम तापमान जो है ग्रेजुअल राइज रहेगा, धीरे धीरे बढ़ेगा टेम्परेचर. 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा अगले 4 दिन. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. अधिकतम तापमान और जो आर्द्रता के कारण अधिक सामान्य से ऊपर होने के कारण जो हमारा तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ और जो गुजरात के जो तटीय क्षेत्र है, इसमें आपका आर्द्र मौसम और गर्म रहने की संभावना रहेगी. इसके लिए हम डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड वेदर के पूर्वानुमान दिया गया है. इसमें येलो वार्निंग भी दिया गया है. સુરેશદાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પેરિસના બણગા ફૂંકનાર અંતે બોટાદના ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા. એને કહીએ છીએ સુરેશદાદા ઉગો એની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો રાજુ કરપડા ભાજપનો ખેસ છે. બાકી નાના લંગુડિયાઓ જે કામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી લઈને મારાથી પીવે છે, ખબર જ નથી. અત્યાર સુધી ભાજપને ગાળો આપનાર
વિરામ બાદ સ્વાગત. સુરત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાંથી ફોન આવવાના શરૂ. ભાજપના ઘણા લોકોને ફોન આવ્યા. વોર્ડ નંબર 27 આશાબેન હિતેશ રબારીને ફોન આવ્યો હોવાની વિગતો અહીંયા મળી રહી છે. દિનેશ રાજપુરોહિત, જીતુ કાછડ, હિમાંશુ રાહુલજી, બ્રજેશ કટડ અને રશ્મિ સાબુ, હેમાલી બોગાવાલા જેવાને ફોન આવ્યા. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, પૂરી વિગત. બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થયા બાદ આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ તરફથી એક પછી એક ઉમેદવારોને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. ખાસ કરીને સુરતમાં જે 120 બેઠકોમાંથી 40 થી 50 બેઠકો એવી છે કે જે રિપીટ થશે. બાકીની તમામ બેઠકો ઉપર નવા ચહેરાઓ આવશે. ખાસ કરીને સુરત વોર્ડ નંબર 27ની આશાબેન રબારી હોય, દિનેશ રાજપુરોહિત હોય, જીતુ કાછડ હોય, હિમાંશુ રાઉત હોય, રશ્મિ સાબુ હોય કે હેમાલી બોગાવાલા, કે જે જામી ચહેરા છે અને જે લોકો ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે. ખાસ કરીને કહી શકાય કે સુરતના પૂર્વ મેયર હોય કે ડેપ્યુટી મેયર હોય, તમામ લોકોને એક પછી એક ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તમામ લોકો પોતાના ફોર્મ તૈયાર કરી રહ્યા છે અને આવતીકાલે સવારે તમામ લોકો ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. પણ જે પ્રકારે કહી શકાય કે ભાજપનું છેલ્લો દિવસ, આવતીકાલે છેલ્લો દિવસ હોવા છતાં હજુ સુધી લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું. પણ જે વિસ્તારો છે કે જ્યાં આગળ ઉમેદવારો નક્કી છે તેઓને ફોન દ્વારા તેમની ઉમેદવારી ભરવા માટેની તૈયારીઓ શરૂ કરવાની જાણકારી આપવામાં આવે છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં લઈએ વિરામ.